સરથાણામાં માથાભારે તરીકે ઓળખાતા ચિરાગ ગોટીનું ફરી એકવાર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। સરથાણા પોલીસે આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવની હકીકત ફરી રજૂ કરાવી તપાસ આગળ ધપાવી છે। 2 દિવસ પહેલા એસઓજી પોલીસે સિંગરપુર વિસ્તારમાં નોંધાયેલા ગુનામાં પણ ચિરાગનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સિંગરપુર પોલીસ મથકમાં પ્રથમ ફરિયાદ નોંધાયા બાદ એક પછી એક પીડિતો આગળ આવતા મામલો ગંભીર બન્યો હતો। સિંગરપુર, સરથાણા, ચોક બજાર અને કતારગામ પોલીસ મથકોમાં આરોપી વિરુદ્ધ અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે। સરથાણા પોલીસ મથકમાં ચિરાગ ગોટી વિરુદ્ધ ખંડણીની ગંભીર ફરિયાદ નોંધાઈ હતી। ટ્રાવેલર્સના માલિક મુકેશભાઈ ગજેરાએ આક્ષેપ કર્યો હતો કે આરોપીએ બંદૂકની અણીએ ધમકાવી તેમની પાસેથી અંદાજે 18 લાખ રૂપિયા પડાવી લીધા હતા। ચિરાગ ગોટીએ બંદૂક બતાવી ફરિયાદીને ધમકાવ્યો હતો। ફરિયાદીને બાયોડીઝલની જરૂરિયાત હોવાથી બંને વચ્ચે સંપર્ક થયો અને બાદમાં મિત્રતા વધતા રૂપિયા ઉછીના લેવાયા હતા। જોકે બાદમાં જ્યારે ફરિયાદી પોતાના પૈસા પરત માંગવા ગયો ત્યારે આરોપીએ બંદૂક બતાવી ધમકી આપી હતી। પોલીસે ચિરાગ ગોટીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 2021નો એક બનાવ છે, તેમાં આરોપી વિરુદ્ધમાં ફરિયાદીએ 18,75,000 રૂપિયા પોતાને ફરિયાદીને લેવાના હોય એ પૈસા આપવા ન પડે એ બાબતે ફરિયાદીને ધાકધમકી આપેલી। ફરિયાદીના ઘરે આવી હથિયાર બતાવી બળજબરીથી રૂપિયા 5,000 કઢાવી લીધેલ તે બાબતનો એક ગુનો સરથાણા પોલીસમાં દાખલ થયો છે। એ ગુનાના કામે હાલ આરોપીને અટક કરેલ છે।